છું માનસી। ગોંડલ માર્કેટ યાર્ડમાં આજરોજ 2000 કટ્ટા લસણની આવક થવા પામી હતી, ત્યારે યાર્ડમાં આ વખતે લસણ છાપરા નંબર 10માં લસણ ઉતારવામાં આવ્યું હતું। તે દરમિયાન યાર્ડના વેપારીઓને ચાઇના લસણના આશરે 30 જેટલા કટ્ટા ધ્યાને ચડતા સૌપ્રથમ યાર્ડના કર્મચારીઓને જાણ કરી હતી। ત્યારબાદ કર્મચારીઓએ યાર્ડના સત્તાધીશોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા। આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે યાર્ડની અંદર ચાઇનાનું લસણ આવ્યું છે તેવું વેપારીઓનું માનવું છે। અહીંના વેપારીઓને અનુભવ છે અને લસણને હીરા કરતાં વધારે લસણને પારખે છે। વેપારીઓએ મને રજૂઆત કરી જણાવ્યું હતું કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય, કારણ કે ભારતની અંદર ચાઇનાનું લસણનો પ્રતિબંધ છે। આ વાત દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ, આમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ચાઇનીઝ લસણ આવ્યું છે, માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે 30 કટ્ટા ચાઇના લસણના જોવા મળ્યા હતા અને આખરે જ્યારે આ સ્ટોપ કરવામાં આવ્યો હતો ત્યાર પછી આ લસણને ચેક કરવામાં આવે છે, ત્યારે અલ્પેશભાઈ ઢોલરિયાએ કહ્યું છે કે યાર્ડની અંદર જે ચાઇનાનું લસણ આવ્યું છે તે વેપારીઓનું માનવું છે, કારણ કે વેપારીઓ જે વસ્તુનો વેપાર કરતા હોય છે તેને ખૂબ સારી રીતે ઓળખતા હોય છે। લસણ જે હતું તે છાપરા નંબર 10ની અંદર પહેલા ઉતારવામાં આવ્યું અને તે જ દરમિયાન યાર્ડના વેપારીઓ કે જેઓને ચાઇના લસણના આશરે 30 જેટલા કટ્ટા ધ્યાને ચડ્યા। સૌથી પહેલા તો આજે યાર્ડના કર્મચારીઓ હતા, તેમને જાણ કરવામાં આવી કે આખરે આ કટ્ટા ક્યાંથી આવ્યા છે। તે પછી કર્મચારીઓ યાર્ડના સત્તાધીશોને આ સમગ્ર મામલે જાણ કરીને ત્યાર પછી તમામ અહીં સ્થળ પર દોડી આવ્યા હતા અને આ જ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના જે ચેરમેન છે અલ્પેશભાઈ ઢોલરિયા અને તેમણે કહ્યું કે ખરેખર આ ચાઇના લસણ અહીં આવ્યું છે અને તે જ વેપારીઓનું માનવું છે। અહીંના વેપારીઓને અનુભવ છે, કારણ કે તેઓ લસણને વધારે સારી રીતે પારખી શકે તેમ છે અને તેમણે કહ્યું કે આ અંગે મને જ્યારે વેપારીઓએ રજૂઆત કરી છે ત્યારે કાયદેસર આ જે આખો માલ છે તે દાણચોરીનો હોઈ શકે તે સ્પષ્ટ વાત અહીં સામે આવી રહી છે। હવે ભારતની અંદર ચાઇનાનું લસણ ઉપર પ્રતિબંધ છે, તો આખરે આ માલ ક્યાંથી આવ્યું એ સૌથી મોટો સવાલ છે। પ્રતિબંધિત હોવા છતાં આજે 30 કટ્ટા આવ્યા છે તે કેવી રીતે લાવવામાં આવ્યા તે પણ એક સવાલ છે અને એક સારી આની વાત એ પણ સામે આવી છે કે જ્યારે આ બધું જ બજારમાં પહોંચે તે પહેલાં જ પકડાઈ ગયું ચાઇનીઝ લસણ, તે સૌથી મોટો હાશકારો છે। તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તે વાતનો પણ ઉલ્લેખ અલ્પેશ ઢોલરિયા દ્વારા કરવામાં આવ્યો છે। કર્મચારીઓના ધ્યાને જ્યારે આ વાત પહોંચે છે તો સૌથી મોટી વાત એ છે કે હવે આગળ જે ગોડાઉન હતું તેની અંદર જ્યારે 30 કટ્ટા તો પકડવા આવ્યા છે, પરંતુ હજુ શું કેટલું હોઈ શકે તે પણ એક સૌથી મોટો સવાલ છે। અવારનવાર આપણે જોતા આવ્યા છીએ કે માલમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે, આ સિવાય જે નકલી માલ હોય છે જે પકડાતો હોય છે, પરંતુ આ વખતે ચાઇનીઝ લસણ પકડાયું છે અને ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં પણ યાર્ડની અંદર તે વેચાણ અર્થે આવ્યું હતું। સૌથી મોટી વાત એ છે કે તેના ઉપર તપાસ કરવામાં આવે તે માંગ કરવામાં આવી રહી છે। એ તપાસ એટલા માટે કારણ કે આખરે આખો માલ ફક્ત ને ફક્ત જ્યારે અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આવ્યો હતો તે સિવાય શું આવી જ રીતે આવા કટ્ટાઓ અનેક માર્કેટ યાર્ડમાં પહોંચ્યા છે કે કેમ, આ તો ઠીક છે કે વેપારીઓના ધ્યાને આ સમગ્ર વાત આવે છે, કર્મચારીઓના ધ્યાને આ સમગ્ર વાત આવે છે અને ત્યાર પછી આ વાતને આગળ પહોંચાડતા તેના ઉપર હવે કાર્યવાહી કરવામાં આવશે। જે અહીં લાવ્યા છે તેમની સામે કડક કાર્યવાહી થશે, પરંતુ આ 30 કટ્ટા જે ચાઇના લસણના અહીં જોવા મળ્યા છે તેને લઈને હવે સવાલ છે। આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આશીષ જોડાઈ ગયા છે। આશીષ, આજે ચાઇનીઝ લસણ પકડાયું છે, વિગતો શું તેને લઈને? આશીષ ચોક્કસથી જણાવજો કે ગોંડલ માર્કેટિયામાં પ્રતિબંધ ચાઇનાનું જે લસણ વેચાણ અર્થે આવેલું હોય તે આવતા જે સરકાર મચી છે અને આ બાબતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના સત્તાધિકારીઓ દોડી ગયા હતા। લગભગ 700 થી 800 જેટલી બોરીઓ છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી હોય તેવું જાણવા મળેલું છે અને આ આજે પ્રતિબંધિત ચાઇનાનું જે લસણ છે ક્યાંથી આવ્યું તે બાબતે અત્યારે હાલ
ચર્ચાનો વિષય બન્યો છે અને સત્તાધીશો દ્વારા અત્યારે ઉપર કક્ષા સુધી લેખિત રજૂઆત કરી છે કે અત્યાર સુધીમાં જે બેન છે, જે લસણ બેન છે તે કેવી રીતે અહીં સુધી પહોંચ્યું છે તે બાબતે ભારતમાં ચાઇનાનું જે લસણ પ્રતિબંધિત હોય અને આ યાર્ડ વેચાણ અર્થે પહોંચ્યું હોય તે બાબતે અત્યારે હાલ તપાસ ચાલુ છે. અને બીજી બાજુ જો વાત કરીએ 700-800 જેટલી ગુણી છે આ લસણ છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે પ્રતિબંધિત ચાઇનાનું લસણ છે તે પહોંચ્યું હતું અને આના જ કારણે અત્યારે હાલ જે બીજી વાત કરવા જઈએ તો આ પ્રતિબંધિત ચાઇનાનું જે લસણ છે તે ઉપલેટા ધોરાજી સહિતના પંથકમાં થયું હોય તેવું જાણવા મળેલું છે. જી બિલકુલ, આભાર આશીષ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર.